ઉત્પાદન થાય છે અને બટાકાનો પાક સ્થાનિક ખેડૂતો માટે મુખ્ય રવિ પાક તરીકે પણ માનવામાં આવે છે. પરંતુ આ વર્ષે મોંઘા ખાતર અને બિયારણ બાદ બટાકાના સંગ્રહ માટે કોલ્ડ સ્ટોરેજમાં ભાડામાં વધારો કરવામાં આવતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ છે. જોઈએ તેની પર એક વિશેષ અહેવાલ. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના ખિસ્સાને વર્ષોથી ખણખણિયા કરાવતી બટાકાની ખેતી હવે દિવસે ને દિવસે મોંઘી બની રહી છે. યોગ્ય ભાવો ન મળતા ખેડૂતોને બટાકાની ખેતીમાં પણ નુકસાન સહન કરવું પડી રહ્યું છે. એક તરફ ઊંચા ભાવના બિયારણ અને ખાતરનો ઉપયોગ કરીને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બટાકાનું વાવેતર કરી રહ્યા છે, પરંતુ બટાકાના પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતોને બટાકાની ખેતી નુકસાનકારક સાબિત થઈ રહી છે. ત્યારે આટલું ઓછું હોય તેમ હવે બટાકાના સંગ્રહનો ખર્ચ પણ વધી ગયો છે. આ વર્ષે કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા કોલ્ડ સ્ટોરેજમાં બટાકા સંગ્રહ કરવાના ભાડામાં પ્રતિ કિલોએ 20 પૈસાનો વધારો કર્યો છે, જેથી ખેડૂતોની હાલત પણ કફોડી બની ગઈ છે. બટાકાની ખેતીમાં કશું મળતું નથી સાહેબ. આટલું બટાકું મોંઘું, આટલું ખાતર મોંઘું, આટલી ખેડ મોંઘી, ટ્રેક્ટરો એટલા મોંઘા, આ બટાકામાં કશું મળતું નથી. ઉપરથી 27-20 પૈસા સ્ટોરવાળા ભાડું વધારી દીધું. ખેડૂતને કશું મળતું નહીં. ખેડૂત બેકાર થઈ ગયો. બેંકોનું લોન ધીરોનું બધું બંધ પડે છે. શું કરવાનું? દિવસે દિવસે બટાકાની ખેતી મોંઘી થઈ રહી છે અને ભાવો પણ પૂરતા મળતા ન હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે. તેવામાં બટાકાનો સંગ્રહ કરવા માટે કોલ્ડ સ્ટોરેજના સંચાલકોએ પણ ભાડામાં વધારો કરી દીધો હોવાથી ખેડૂતોને બટાકાની હાલત પર પડતા પર પાટું જેવી બની ગઈ છે. ત્યારે કોલ્ડ સ્ટોરેજના સંચાલકો દ્વારા ભાડામાં કરવામાં આવેલા વધારા અંગે બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં વીજ દરોમાં થયેલા વધારા અને મજૂરી ખર્ચમાં થયેલા વધારાને પગલે પ્રતિ કિલોએ 20 પૈસાનો ભાવ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે અમારા બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની મિટિંગ મળી છે. એમાં અમે 20 પૈસા જેટલો પર કિલોએ સ્ટોરેજ ભાડામાં વધારો કર્યો છે. એનું મુખ્ય કારણ એ છે કે વીજળી બિલના યુનિટના રેટમાં વધારો આવ્યો છે અને લેબરમાં ખર્ચમાં વધારો થવાના કારણે આંશિક વધારો કરેલો છે. જે રીતે બટાકાની ખેતીમાં ખર્ચ વધી રહ્યો છે તે પ્રમાણે ખેડૂતોને ભાવ પણ મળતા નથી. છેલ્લા 20 વર્ષમાં બટાકાની ખેતીમાં ખર્ચ 4 ગણો વધી ગયો છે, પરંતુ બટાકાના ભાવોમાં માત્ર 2 ગણો વધારો થયો છે, જેથી ખેડૂતોને બટાકાની ખેતીમાં નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ત્યારે આગામી સમયમાં બટાકાને લઈને આવી જ પરિસ્થિતિ યથાવત રહેશે તો બટાકાની ખેતી તરીકે જાણીતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બટાકાને બદલે અન્ય ખેતી કરતા થાય તો નવાય નહીં. હરેશ ઠાકોર, નિર્માણ ન્યૂઝ, બનાસકાંઠા. સમાચારોમાં આગળ વાત કરીએ તો ભાજપની ભરતી મેળા અંગે